સમાચારમાં વાત કરીએ તો માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિને મારનાર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની માંજલપુર પોલીસ. વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય છે. અંતર્ગત માંજલપુર તુલસીધામ 4 રસ્તા સર્કલ પાસે એક અજાણ્યો વ્યક્તિ કે જે માનસિક રીતે અસ્વસ્થ હોય તે ફુવારા સબમર્સિબલ પંપના વાયરો ખેંચવા લાગ્યો હતો, જેથી ત્યાં માણસો ભેગા થયેલા માણસોના ટોળામાંથી એક ઈસમે લાકડીથી માનસિક રીતે અસ્વસ્થ ઈસમને માર માર્યો હતો. ત્યારે આ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની માંજલપુર પોલીસ. મળતી માહિતી પ્રમાણે માર મારનાર ઈસમના વિડીયો ફૂટેજ અને ટેકનિકલ સોર્સના આધારે આરોપી કિરણ સુરેશ ખાનવિલકરની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે અન્ય ઈસમ નામે મિથુન યાદવ, જેની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે. રિપોર્ટર કંચન પરમાર સાથે જયદીપ સોલંકી. ગઈકાલે કલાક 17:35 વાગે એટલે 5:30 વાગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક 100 નંબર વર્દી એવી મળી કે એક માનસિક અસ્વસ્થ ઈસમ છે અને એ તુલસીધામ 4 રસ્તા પાસે જે સર્કલ છે ત્યાં લાઇટિંગ અને ફુવારાની જે વ્યવસ્થા કરેલી છે એમાં કંઈક નુકસાન કરતો હોય એવું ત્યાંના લોકોને લાગેલું. ત્યાંના અમુક લોકો ભેગા થઈને ઈસમને મારતા હતા અને આ કંટ્રોલ વર્દી પોલીસને મળતા માંજલપુર પોલીસની પીસીઆર તાત્કાલિક જગ્યા પર પહોંચી અને જે ભોગ બનનાર છે એને પોલીસ સ્ટેશન લાવેલા અને એ સિવાય જે 100 નંબર ઉપર જાણ કરનાર જે વ્યક્તિ છે એમની પોલીસ ફરિયાદ લીધી છે આપણે અને જે વિડીયો આપણને મળ્યો છે એ વિડીયોના આધારે તાત્કાલિક એક ઈસમ છે એની આપણે ધરપકડ કરી છે. એ ઈસમનું નામ છે કિરણ સુરેશ ખાનવિલકર, ઉંમર 41, રહેઠાણ સૂર્યદર્શન ટાઉનશીપ માંજલપુર. આ એક વ્યક્તિને આપણે ધરપકડ કરી છે અને એ સિવાય બીજા કોઈ ઈસમો માર મારવામાં સાથે હતા કે નહીં એની તપાસ હાલ ચાલુ છે. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.